શહેરમાં પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે અને પોલીસ લાઠીચાર્જ કરી રહી છે। અત્યારે તસવીરો આપ જોઈ શકો છો કે લોકો અહીંથી ભાગી રહ્યા છે અને પોલીસ એમને મારી રહી છે। ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવીની જે શહેર છે સુરત, અહીંની આ તસવીરો છે અને પોલીસ હવે લાઠીચાર્જ કરીને દોડાવીને અહીં લોકોને મારી રહી છે, ફટકારી રહી છે, ભગાડી રહી છે। આ તસવીરો આપ જોઈ શકો છો કે પોલીસને લાઠીચાર્જ શકો છો કે અહીં પણ પોલીસ જે છે મારી રહી છે અને આ તસવીરો સુરત શહેરની છે, સૈયદપુરા વિસ્તારની છે ને લાલગેટ પોલીસ સ્ટેશનની આ તસવીરો છે। પોલીસ અહીં જે લોકો ગણપતિ પાંડાલમાં પથરાવ જે થયો છે, પથ્થરબાજી થઈ એની ઘટનાને લઈને જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ લોકોને હવે પોલીસ આવી રીતે અહીંથી ભગાડી રહી છે। અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવી જે છે સુરતના છે અને એના શહેરની આ તસવીરો છે અને પોલીસ આવી રીતે એક માણસ પર 10 પોલીસવાળાઓ તૂટી પડ્યા છે। તો આ તસવીરો સુરત શહેરની છે, સૈયદપુરા વિસ્તારની છે, લાલગેટ પોલીસ વિસ્તારની છે। અહીં પોલીસ આપ જોઈ શકો છો આવી રીતે એક્શન મોડમાં આવી છે અને લોકોને સુરતની સડકો પર દોડાવીને મારી રહી છે। આ એ લોકો છે જે લોકો ગણપતિ પાંડાલમાં પથ્થરબાજીનો વિરોધ કરી રહ્યા હતા, નારેબાજી કરી રહ્યા હતા। એ તમામ લોકોને પોલીસ હવે લાઠીચાર્જ કરીને અહીંથી ભગાડી રહી છે। તો સુરત શહેરની આ તસવીરો છે, ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવી એના જે શહેરની તસવીરો છે અને પોલીસ એક્શનના વિઝ્યુઅલ્સ અત્યારે આપ ગુજરાત તક પણ નિહાળી રહ્યા છો કે સુરત પોલીસે થોડીક પલોમાં લાઠીચાર્જ કરીને અહીંથી લોકોને ખસેડી દીધા છે। અત્યારે આપ જોઈ શકો છો આ ભાઈને પણ માથામાં વાગ્યું છે અને હાલ રૂમાલ લગાવીને અહીંથી જઈ રહ્યા છે। કેટલાક લોકો આ પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયા છે। તો આ તસવીરો સુરત શહેરની છે। હર્ષ સંઘવી જે ગૃહરાજ મંત્રી સુરત શહેરના છે એના વિસ્તારની છે અને અત્યારે આ જોઈ પોલીસે આ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને લોકોને લાઠીચાર્જ કરીને અહીંથી ભગાડી દીધા છે। આ તસવીરો આપ જોઈ શકો છો કે પોલીસ અહીંથી લોકોને ભગાડી રહી છે। જે લોકો ઘરમાં છે એને પણ અંદર જવાનું કહી રહી છે। તો સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં લાલગેટ પોલીસ વિસ્તારમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે। લાઠીચાર્જ કરીને પોલીસે અહીં રસ્તો ખાલી કરાયો છે અને આમાં કેટલાક લોકો ઘાયલ થયા છે। સુરત શહેરના જે સૈયદપુરા પોલીસ ચોકી છે વિસ્તારમાં ગણપતિ પાંડાલ પર પથ્થરમારો થયો છે, ત્યારબાદ લોકો અહીં ભડકી ઉઠ્યા હતા અને અત્યારે આપ જોઈ શકો છો પોલીસની ટીમો અહીંયા તૈનાત છે અને અહીંયા જે પથ્થરમારો થયો છે એને લઈને લોકોમાં ભારે
ગુસ્સો જોવા મળી રહ્યો છે. સાથે જ હું તસવીરો આપણે પણ બતાવવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? એક જૂથ તરફી પથ્થરમારો થયો છે. હું નામ તો નહીં બતાવીશ, પણ એક જૂથ તરફી પથ્થરમારો થયો છે. બરાબર, અમારા ધાર્મિક ઉત્સવમાં ખલેલ પહોંચાડે છે આ લોકો. તો બિલકુલ આ ભાઈ કહી રહ્યા હતા કે એક જૂથ તરફથી પથ્થરમારો થયો છે અને આ તસવીરો આપ જોઈ શકો છો કે અહીં સુરતના સૈયદપુરા વિસ્તારની છે. હવે પોલીસ અહીં એક્શન મોડમાં આવી છે અને લોકોને અહીંથી ધકેલી રહી છે. તો સુરત શહેરની આ તસવીરો છે. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પાંડાલમાં પથ્થરમારો બાદ અહીં માહોલ તંગ બન્યો હતો અને હવે પોલીસ અહીં એક્શન લેવા જઈ રહી છે અને લોકોને જ આક્રોશ છે કે મોટી સંખ્યામાં આ પોલીસ ચોકીનો લોકોએ ઘેરાવ કર્યો હતો અને અત્યારે આપ જોઈ શકો છો ટીયર ગેસ ને જે છે જે પોલીસ કર્મીના હાથમાં છે એ પણ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે કે જરૂર લાગે તો આને છોડવામાં આવશે. અત્યારે આપ તસવીરો પર જોઈ શકો છો. તો આવી રીતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં માહોલ તંગ બન્યો છે. ગણપતિ પાંડાલમાં પથ્થર બાદ અહીંયા માહોલ તંગ બન્યો છે અને હાલ આપ જોઈ શકો છો તો અહીં જે ઓટો છે અને જે વ્હીકલ છે એમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ તસવીરો પણ આપ જોઈ શકો છો. પથ્થરમારો કર્યા બાદ વાહનોમાં પણ મોટી સંખ્યામાં તોડફોડ કરવામાં આવી છે. એટલામાં સુરતની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે સુરતમાં જ્યારે એટલી મોટી પોલીસ સુરક્ષા હોય ત્યારે આવી રીતે કેવી રીતે લોકો પથ્થરમારો કરી શકે છે. સુરત પોલીસના હાલ અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, પણ હાલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે માહોલ તંગ બન્યો છે. તો સુરત પોલીસ પોતાની રીતે કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે અને એક્શન લેવા પર જઈ રહી છે. લોકોને અહીંથી હાલ ભગાડી રહી છે. તો સુરત શહેરની આ તસવીરો છે અને સૈયદપુરા વિસ્તારની આ તસવીરો છે. આપ જોઈ શકો છો કે પોલીસ અહીં એક્શન લેવા જઈ રહી છે અને લઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. તો આ તસવીરો સુરતના સૈયદપુરા વિસ્તારની છે. આપ જોઈ શકો છો પોલીસ એક્શન લેવા જઈ રહી છે. પણ મહત્વની વાત એ છે ગણેશ પાંડાલમાં પથ્થરમારો બાદ અહીં જે છે લોકોનો જે ગુસ્સો છે એ વધ્યો હતો અને એક સમુદાય તરફથી જે છે પથ્થરમારો કરવામાં આવ્યો હોય અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક.